તો અમદાવાદમાં રબારી સમાજમાં કુરિવાજ સુધારણાને લઈને મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્યને લઈને સમાજના આગેવાનો દ્વારા અનેક સંકલ્પ કરવામાં આવ્યા અને મોંઘવારીને ધ્યાને રાખીને વર્ષોથી ચાલતા કુરિવાજો બદલવા આહવાન કરવામાં આવ્યું। તેમજ લગ્ન પ્રસંગે દીકરીઓને સોનું માત્ર 5 થી 7 તોલા આપવું, શ્રીમંતમાં બેબી શાવર ન કરવું અને લગ્ન અને સગાઈમાં વેવાઈને મર્યાદિત માત્રામાં વ્યવહાર કરવા, પહેરવામણી બંધ કરવાનો અને લગ્ન, શ્રીમંત કે સગાઈ જેવા પ્રસંગોમાં સોશિયલ મીડિયામાં ન મૂકવા અને શુભ કે અશુભ પ્રસંગે મર્યાદિત લોકોનો જમણવાર રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। સગાઈમાં સોનાનો, પછી રિંગ સેરેમનીમાં સોનામાં, પછી ચાંદલામાં સોનું, પછી પલ્લામાં સોનું, પછી વળતા આણાનું સોનું, પછી એના શ્રીમંતમાં સોનું, પછી એના બાળકના જન્મ વખતે સોનું। એટલે આ મોંઘવારીમાં અત્યારે એટલો બધો ભાવ સોનાનો વધી ગયો છે કે સામાન્ય લોકો એને પહોંચી વળે એમ નથી અને એના લીધે દેવા કરી અને પોતાની મિલકતો વેચી અને સમાજની હરોળમાં રહેવા માટે પ્રયત્ન કરે છે અને બીજા કેટલાક કુરિવાજો ઘૂસી ગયેલા છે। પ્રી વેડિંગ ને, પેકિંગ ને, હલ્દીનો ને, રિંગ સેરેમની ને, પછી મહેંદી રસમ ને, એવા બધા રિવાજો જે નાબૂદ કરવાના છે। જે રિવાજો હતા એ કુરિવાજમાં પરિવર્તિત થઈ ગયા। દાખલા તરીકે શ્રીમંત એ આપણો સનાતન સભ્યતા વાળો પ્રસંગ હતો, એમાં ક્યાંક ને ક્યાંક વેસ્ટર્ન કલ્ચર મળી ગયું। વેસ્ટર્ન કલ્ચર મળી જેમાં બેબી મૂન આવ્યું ને બેબી શાવર આવ્યું ને આ ના આવ્યું, ક્યાંક ને ક્યાંક થોડી લાગણી એ દુભાતી હતી। લગ્નમાં સોનું મર્યાદિત કર્યું, પહેરામણી જે સગાઈનો પ્રસંગ હોય કે મામેરાનો પ્રસંગ હોય કે અન્ય પ્રસંગ હોય એમાં મર્યાદિત કરી। ચોથી વાત હતી મોબાઈલના સ્ટેટસની વાત, તો એમાં કોઈ તાલિબાની બંધો નથી। અમારો વાત એ છે કે તમારો ઘરનો પ્રસંગ હોય ઘર પૂરતો મર્યાદિત રહે, જેથી દેખાદેખીમાં બીજા કોઈને ખેંચાવાનું ના આવે ને આર્થિક બર્ડન ના આવે।